હા રાજવી, દીકરી તો હું તમને વડાવી ચૂક્યો રાજવી. બપોરનો સમય છે, સાથે બેસીને ભોજન મીઠા કરો રાજવી. હા રાજા અજમલ, ભોજન તો મીઠા કરશું. હજ પેલા મને એ જણાવો કે આપને કેટલા પુત્રો છે અને કેટલી કુંવરીબા? હા રાજવી, જો આપ દીકરા દીકરીની વાત કરતા હોય રાજવી, તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે. દીકરો મારે એકય નથી રાજવી. હા રાજા અજમલ, હજ મને જો આવી ખબર હોત આપને કોઈ પુત્ર નથી, હજ મારા પુત્ર પ્રતાપની જાન આપણા નગર સુધી નો લાવત. અરે રાજવી, આવો ક્રોધ મેલી દ્યો રાજવી. સાથે બેસીને ભોજન મીઠા કરો રાજવી. હા રાજા અજમલ, ભોજન તો મીઠા કરશું. આજ પિંગગઢનો રાજા પટિયાર આપણે શું કહે છે જરા કાન ખોલીને સાંભળી લેજો. અરે આજ વાંજી નગર નું રે પટિયાર જમાતા નથી. આજ માલવાડીઓ એ કેવા આય વાંજી નગર નું રે પટિયાર જમાતા નથી. આજે સવારે એ સોનાની અજવગારે ગાદીયું રે. હા રાજવી, નથી તાર ગાદી ગોરે ભગવના હાર એવી રે એ રીતે રે અજબત વાંજીયા કહેવાય. રાજવી આવા કેળા ના મારો રાજવી. એ ગુપેલું રાજનગરું આંગણિયો. હા રાજવી, નથી તાર ભગોલીનો પડના આવી રે એ રીતે રે અજમત વાંજીયા કહેવાય. એ આજે સોનારે એ રૂપાના અજમલદારે પારણિયા. હા રાજવી, નથી તાર પારણિયાનો પોડના એવી રે એ રીતે રે અજમત વાંજીયો કહેવાય. એ આજે રાખથી એ સવાયા અજમલદારે ઘોડી લારે. હા રાજવી, નથી તાર ઘોડી લાગો ખેલવના આર એવી રે એ રીતે રે અજમત વાંજીયા કહેવાય. રાજવી આવા કેળા ના મારો રાજવી. એ આજે દીકરીઓ એ ધરે વેર તો નહીં રે વડે. વેરી હવે આગળ વધતા રેજા આય દીકરીઓ એ ધરે વેરલા નવરે વડે. વિચાર કરજો રાજવી પટિયાર, જો આજ વેર વાળવાની આશા હોય તો જીવતા કદી જવાનો છે. અરે નહીં રાજા અજમલ, હજ તમને એમાં છે હજ અને દીકરી એવી એટલે વેર સમાપ્ત થઈ ગયું. નહીં રાજા અજમલ, વેર તો હજી આગળ વધશે અને વેર ની વેરાયેલી હોય હાવ તો મારા પિંગળગઢના સીમાડે. જય માં ભવાની. હા વીરા, રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. આજ પારા ધાન બોલાવે હે રાજ માતા ભાજો રે. આવજો રાજો ને દરબાર, પારા ધાન બોલાવે રાજ માતા ભાજો રે.
દીકરી વડાવી આટલો ખુશીનો પ્રસંગ ગયો છતાં તમારી આંખમાં શ્રાવણ ભાદરો સાનો વહે છે મારો નાથ. હા સતી, આપના કહેવા મુજબ આપણે દીકરી વડાવી ચૂક્યા. હવે મને વન જવાની રજા આપો સતી. અરે સ્વામીનાથ, દીકરી વડાવ્યા છે પાદર સુધીના વેળ પહોંચ્યા ત્યાં તો ભણ જવાની રજા માંગો છો મારો નાથ? આ વાત ન બને સ્વામીનાથ. અરે રાજપુતાણી, ના શબ્દ ક્ષત્રિયના મુખમાં શોભતો નથી રાજપુતાણી, માટે હરખથી મને વન જવાની રજા આપો. અરે સ્વામીનાથ, ગમે એટલા કરાલા કરીશ મનામણા રીજામણા કરી છે કે ના બે નહીં થાવ, પણ વન જવું હોય તો મારી કોઈ ના નથી. તમારા માથાના મુંગટ હૈયાના હાર ને રેશમી રૂમાલા મને સોંપીને આપ ખુશ થઈને જાઓ મારો નાથ. એવો માથાનો મુંગટ રાણી તમને સુખવા, એવો માથાનો મુંગટ રાણી તમને સુખવા, સુકુમાર રાજને દરબાર, સુકુમાર પોકરણ ગઢના રાજ, સુકુમાર રાજને દરબાર, સુકુમાર પોકરણ ગઢના રાજ, આવો માથાનો મુંગટ રાણી તમને સુખવા, એ આવી સિંહોરી તલવારું વીરા તમને સુખવા, સુકુમાર પોકરણ ગઢના રાજ, સુકુમાર ગામને ગરાજ, આવી સિંહોરી તલવારું વીરા તમને સુખવા. એ મારે આંગણ ત્રણ દીકરી રાજા યજમલ વાંજીઓ કેવાય, એ મારે આંગણ ત્રણ દીકરી રાજા યજમલ વાંજીઓ કેવાય, એ બોયલા બોયલા પઢિયાર રાજા યજમલ વાંજીઓ કેવાય, આવો મેણાનો મરેલો અજમાલ હાલ્યો રે, એ જાવા મારે શિવના મંદિર રે મેણાના, આવા મેણાના મરેલા અજમાલ હાલ્યા રે. હાલે એ હાલો પૂજારી રે ભાઈ, પૂજારી રે ઓલા શિવ શંકર ના પૂજારી. પૂજા કરવી રે ભાઈ, પૂજા કરવી રે ઓલા ઘોડિયા નાથ ને પૂજા કરવી. સેવા કરવી રે ભાઈ, સેવા કરવી રે ઓલા શિવ શંકર ની સેવા કરવી. ભક્તિ કરવી રે ભાઈ, ભક્તિ કરવી રે ઓલા ઘોડિયા નાથ ની ભક્તિ કરવી. મારા કરશું રે અમે, મારા કરશું રે ઓલો ગુરુ ને પેલો મારા કરશું હાલ કમાલ, હાલ કમાલ. પૂજારી રે ભાઈ, પૂજારી રે ઓલા ઘોડિયા નાથ પૂજા રે હાલ. મોરી રામા બોલા તારે રમા, બોલા મોરી રામા બોલા તારે રમા. ભાઈ 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 બોલા મોરી રામા બોલા તારે રમા, બોલા મોરી રામા બોલા તારે રમા. પાદરે હોય કે પાવા એક જોરે વાગી શરણાઈ, વાગી શરણાઈ. એ ભાઈડીના રાજમાં આ ભાઈડા થઈ ગયા બાવા વગાડો ભાઈ ભાઈ હાથ.
બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. જય જય બેટીના હા ગુરુજી બેટીના હા ગુરુજી ગામો ગામ ભેટકા ગામ ભેટકા વનો વન ભેટકા વન ભેટકા મારા દીકરાએ કોઈ આપણને ટકવા દીધી ના નહીં બેટીના. નહીં જ્યાં જાય ત્યાં સંપલા વાળીને પાણાવાળી થાય. થાય તો અમે મંદિર આવી ગયા હા તો હાલ મારો દીકરો હટા હટી હજળો હજળ મારા દીકરાઓ થઈને તમે જોતા હો મંદિરમાં કોણ બેઠું છે. જોઈ આવું જોડો વ્રત તોડીના ગુરુજી કમા તારા એક ભાઈ કે છે તે તું આવી ગયો છે ને. ગુરુજી હા બાજી ઓલા નાથનું મંદિર એવું લાગે ભોળાનાથનું મંદિર છે. હા આજે જો ભોળાનાથનું મંદિર હોય હા તો મારો દીકરો હટા હટી હજળો હજળ ભોળાનાથના મંદિરમાં બેસી જ આવીના. જઈ જાય ને અને બેટીના હા ભોળાનાથનું મંદિર હોય હા તું અહીં બેસી જા. તું બારી બાજુ બેસ. ભોળાનાથનું મંદિર હોય હા તો એમણે નો બેહાય. નો બેહાય. ભોળાનાથની નાની એવી ધૂન ગાવી પડે. મારે તને વાત કરવી છે ભોળાનાથને પાર્વતીજીની. હા તમે કરો હું જ કરી સરસ પદોડીના પાર્વતીજી ભોળાનાથને હું કહે હે સ્વામિનાથ એ સ્વામિનાથ બધી બાયુ ગુંદાવાડીમાં લુગડા લેવા જાય આપણે કેતી જાવ. મને શું ખબર તને કોઈ પૂછ્યું હરક પદોડીના એ વાડી રે માયલો લીલો લીલો ગાંજો મારા દીકરા શાંતિથી બેસતા હુકમ કોકનો વિરક્ત કરો. એ ગુરુજી હા બેટી એ ગુરુજી ઉભો રે તું. ગુરુજી હા આ મંદિરમાં કેમ આટલા બધા કચરા પડ્યા છે? તો આવી ગયા સાફ કરવા મારા દીકરા. તમે આટલા બધા થેલા રાખ્યા હોય તો કેમ સાફ નહીં કરતા? મેં હમણાં થોડીક વાર પછી એને સાફ કરવી ના. હે ગુરુજી હા બેટી ના ગુરુજી સલમ બલમ હે કે નહીં? બીડી કે હું બિસારી હું બંધાણી દીકરો દોરા લગી જાણું પૂરી થઈ ગઈ. તો સલમ બલમ હોય તો લગાવો કઈક એટલે હું લગાવું તમારી હારે ગુરુજી. આ લગાવું મારા દીકરા તું કેસ તો બીજું હું હોય. તો હાલો થઈ જાય ગુરુજી. એ વાડી રે મારો લીલો લીલો કાંચો ગાંજો